ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. કોઈ દેખાય છે? માછી એકલી છે. ગરમ કરવા મૂક્યું છે ત્યાં. પછી બધા કે હો બહારની કન્ટ્રીમાં આવું છે હાલતા ચાલતા ખાવાનું એમ હે ને. હા હિરલબેન, અહીંયા ગાડીનું ઓઇલ ચેક થાય છે. કેમ છે આશીષ? કરો છો? આ ક્યાં જ કાઢ્યું? ગાડીમાંથી ગાડીનું જ છે. ક્યાં હતું ઈ? ઓઇલ ચેક નથી થાય. હા પણ ક્યાં હતું એમ હું પૂછું છું. મને થોડી ખબર, મને ખાલી આંકવાની ખબર પડે છે. લેવા જ પડશે ને. ખરીદી કરવા જવાનું છે, બધા રેડી થાય છે. રેડી છે આશીષ? આવી ગયા છીએ અમે અમારા વિક્સટન ટાઉનમાં. હવે જોઈએ કાલની પાર્ટીની તૈયારી કરવાની છે તો કેટલી શોપિંગ કરીએ. કોકોકોલાનો બાટલો અને બીજો આપણે પછી છોકરા માટે બ્લેકબેરી લીધી. પછી મેં એક ટોપ લીધું. સન બહુ ફાઇન છે. એટલો ફાઇન છે ને તે એસી ચાલુ કરવી પડે. ફાંસી આવતો. સાચી વાત છે. તો ગર્લ્સ ગેંગ હવે આવી ગઈ છે ટેસ્કોમાં. માનસીએ ટ્રોલી ભરી લીધી હો. ખબર પડી જાય બધાને પાવ જોઈને કે હેનો પ્રોગ્રામ છે. વટાણા લેતા જાવ. હું માનસી અરે જાઉં. માનસી ને એકલી નો મૂકે. કા માનસી? એટલે એકલું તને મૂકી દેવા. અમે ન મૂકવી. તાર બા ખીજાય અમને. આમ જો આખું બળે ને તો ઓનિયન કટ કરેલા આવે છે, વ્હાઈટ ને ઓલા બે. કેટલી સુવિધા છે. લઈ લો બાયું જેને ખાવું હોય. હે લે, તને કટ કરેલા તૈયાર આપે છે. લે હે વિનેગર બિનેગર નાખી નહીં છે. બસ એટલા જ બ્રેડ લેવાના છે ને લેવાના છે. હજી કેટલું બિલ બાકી છે બેન? હજી એટલું બિલ બાકી છે. ત્યાં અહીંયા જો ને કાંઈ કરડું લાગે છે. કોથળો આયલો. કોથળો ભરાઈ ગયો. હા હજી બનાવવામાં બહુ વયો જાય દે ને આપણે. હલો ડીકી ખોલો. આ ગાડી જો ડીકી તાર ખુલશે. ગાડી એન્ટિક છે. આગી વઈ જાય છે તને કેમ છે? કેમ હશે? પણ એને દૂરથી ખુલ્લે છે. દૂરથી ને આનું રિમોટ ને ઓલા સેલ ગયા છે. સમજી એ બેન હા વાવ આ ગઈ સોસ ગાડી ખુલી. એક કામ કરો. ઓલા ફેરી ગાડી ખોલો. ઘરે આવીને જો શું કહેવાય રસોઈ આપણે રેડી કરી દીધી. આપણે અહીંયા મહારાજનો થાળ કૃષ્ણાબેન ધરવા જાય છે. ભાખરી અને બનાવવાના છે મુઠિયા. પણ ભાત કાલના હતા એટલે મહારાજને આપણે આપણે મુઠિયા નથી ખવડાવવાના. તો આ મુઠિયાનું તૈયાર થઈ ગયું છે. એમાં ભાત, પછી ગાજર, કોબી, વટાણા, દૂધી ક્રશ કરી નાખ્યું છે, ધાણા છે ને આદુ મરચી છે. બધું શું કહેવાય કરી નાખ્યું. હવે લોટ નાખવાનો બાકી છે. તો એવું છે જેટલું વેજીટેબલ હોય ને અમે બધું વેજીટેબલ નાખીએ છીએ. તો વટાણા, સિંગના દાણા, તલ બધું જો અધકચરું કરીને નાખી દીધું છે. ભાત છે
આપણે ક્વોન્ટિટીમાં બનાવવાના છે. આપણે હોળીના દર્શન કરવા જઈએ ને એની પેલા મુઠિયા. તો ચલો, કોઈનું એવું હતું કે તમે મુઠિયાની રેસીપી નથી આપતા, પણ અમે 2 કામ કરતી હોવી તો રેસીપી બતાવવાનું બંધ થઈ જાય અને અમને એવું થાય કે રસોઈ બનાવતા તો બધાને આવડતી હોય, તો આપણે રેસીપી શું આપવી એવું છે. કંઈક સ્પેશિયલ બનાવતા હોય તો ઠીક છે, પણ આજે જો અમે કહી દીધું તમને કે અમે મુઠિયા આ રીતે બનાવીએ છીએ. હવે આમાં રોટલીનો લોટ, બાજરાનો અને ચણાનો લોટ એડ કરવાનો છે. 2 ઢોકળિયા લાગી ગયા છે, હવે મુકાઈ ગયા છે. શરીક ધીમે રહેવા દેવું પડશે. આમ તો થઈ ગયા છે. હા, વરાળ નીકળી, આમ મારા ફોનમાં વરાળ આવી ગઈ. મસ્ત બફાઈ ગયા. લઈ જાઓ કાથરોટમાં. ફાઇનલી અમારા શું કહેવાય કે મુઠિયા ઢોકળા રેડી થઈ ગયા છે. આવીને વઘાર કરવાનો છે, કેમ કે હવે જવાનું છે આપણે હોલિકા દહનમાં. તો એના માટે ફટાફટ રેડી થઈ જાય. આશીષ આવે પેલા. હાલો કૃષ્ણાબેન, મસ્ત ઢોકળા થયા નહીં? હા, અમે રસોઈ બનાવી નાખી છે. તું શું બનાવીશો? હા, તાર મમ્મી સવારમાં ઉઠતા હોય ચા વગર આંખું નથી ખુલતી. રીવા કુકર ને ઝારી ને ડોલ ને રીવા પેન ને બધું લઈને બેઠી. શું બનાવીશો તું? તને કહું, અમારા જ નહીં ઘટાવ, આખી કાતરોટ પર રહી છે. અમારા જ નહીં ઘટે. હાલો રેડી થઈ જાવ ને ફુવા ખીજા હવે. ચલો, હોલિકા દહન માટે આવી ગયા છે બધા. મોડું થઈ ગયું, ટ્રાફિક હતી તે. હોળી તો પ્રગટી ગઈ છે, હવે દર્શન કરી લેવાના છે ને. ટ્રાફિક પણ કેટલી છે બાપા. અહીંયા ઠેઠ જોયું સોલી સુગંધ આવે છે. શ્રીફળ બળે ની. હોળીની ઝાડ તો હોળીની સરસ છે. આમ જો આશી 60 થી દેખાય છે. હે ટ્રાફિક. ચિરાગભાઈ કઈ ગયા? હેપી હોલી. એમને લાગે છે માર મોઢા તો લગાવ. પ્રસાદ માં લીધી. ઈ ઓલું કરવું પડે ને હોળી રાખ છે. અમે પ્રસાદ શ્રીફળ લીધી. આ એમાં શ્રીફળ માંથી કરી લેવાનું હોય. कृष्ण कन्हैया लाल की जय, रामदेव जी महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव।
આવી ગયા છે બધા હોલિકા દર્શન કરીને આવીને. નિકુંજભાઈ કાચા કાચા ખાઈ લીધા વઘેરા વગેરેના. ભાખરી ખાઈ લીધી. હાલો છોકરાઓને ખાઈ ખાઈને હોવાનો ટાઈમ થઈ ગયો ને, મોડું થઈ ગયું તો આશીષે આગળ જાવ, ગાડી ઉપડી જવાની છે. ક્યાં ઉપડી જાય? કણકોટ એમ જ કે મેં તો મારે ઈ કે મારે છે ને ઓલે ચાલુ કર્યું સિરીઝ એમ કમ હુઈ જાહો. એમાં કેવું સસ્પેન્સ છે કે મજા આવી ને. ગાડીમાં કોઈ આવતું જ નથી, ઓલો જ હોય છે. આ ડિનર પછી જો આ છે ને જોવા બેઠા છે. હું જોઉં છું સિરીઝ ચાલુ કરી છે, એક ભાગના જોઈ નાખો. ઊંઘ આવે છે તો બોલો ને હું નથી, સિરીઝ પૂરી કરવી છે. તમને એટલો રસ લાગ્યો બહુ કહેવાય. હે હારી છે અમારે હવે ટ્રેનિંગ આવતું ને અત્યારે પ્રેક્ટિકલમાં બતાવતો. કોકને એમ થાય આશીષભાઈ આ છે ને પોલીસ વાળા આર્મી વાળા છે. થઈ હા. કોકે એમ પૂછ્યું હતું કે કૃષ્ણા તમાર નળન છે કે તમે એના ભાભી? એમ આ મારા ભાઈ છે અને કૃષ્ણાબેન મારા ભાભી છે. હું એમની નળન છું. આઈ થિંક જેને પૂછ્યું ને જવાબ મળી ગયો હશે કે કૃષ્ણા મારા ભાભી છે. રાતના 1 વાગી ગયા છે જો અહીંયા જોવાઈ ગઈ હતી સિરીઝ સ્પેશિયલ. એક એપિસોડ જોયો હોય તો આરામ છે પોતાનું ઊંઘ આવે, પણ ચાલુ કરીને બેહી ગયા. કૃષ્ણા જોતી ધીમે ધીમે ઈ વહી ગયો, હું વધી છે. તો આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ, મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ વન નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.